if I am absent in any activity or any place, then I will be different. My performance will be different. જ્યારે હું મારી જાતમાંથી બહાર નીકળી જાઉં છું, ખોવાઈ જાઉં છું, ગેરહાજર થઈ જાઉં છું, એબસન્ટ થઈ જાઉં છું, એટલે જે જગ્યા છે, જે સ્થિતિ છે, એમાં હું નથી રહેતો, એના બદલે બીજે ક્યાંક જતો રહું છું. મારું ધ્યાન બીજે જતું રહે છે, મારું વ્યક્તિત્વ હવે બીજે ક્યાંક જાય છે. એ વખતે મને પાક્કી યાદ છે કે હું નથી રહેતો. હું બધું જુદું કરવા માંડું છું. લોકોને ના ગમે એવું, કદાચ મને પણ ના ગમે એવું, મારું પરફોર્મન્સ, મારો દેખાવ સાવ દંભી થઈ જશે. લોકોને બતાવવા માટે હું કરતો હોઉં કે લોકો માટે કરતો હોઉં, ખબર નહીં, પણ કયા કારણસર હું સાવ બદલાઈ જાઉં છું જો હું એ જગ્યાએ કે એ ક્રિયામાં હાજર ના હોઉં તો. પછી જે દુનિયાને દેખાય છે એ હું નથી, એ હું નથી. મારા જેવો દેખાતો કોક છે જેની અંદર મારી તમામ શક્તિઓ, મારી લાક્ષણિકતાઓ, બધું ગેરહાજર છે. કદાચ મારું શરીર ત્યાં છે, પણ જ્યાં મારો આત્મા નથી, હું નથી રોકાયો, મારો રસ નથી, મારી રુચિ નથી, મારું ધ્યાન ક્યાંક બીજે છે, ત્યાં તો હું કેવી રીતે હોઈ શકું? એટલા માટે મને હંમેશા એવું જ કામ કરવું ગમે છે કે જેમાં હું 100% હાજર હોઉં. એ હું જ્યાં છું તે સિવાય હું ક્યાંય મનથી કે શરીરથી જઈ જ ન શકું, વિચારોથી પણ નહીં. બસ, અને ત્યારે હું સર્વશ્રેષ્ઠ હોઈશ.